Investment in market securities is subject to market risk. Read all the documents carefully before investing. તપન એના પર એક થોડા ફંડામેન્ટલ સમજીએ કારણ કે ક્વાર્ટર 1ના જે પરિણામ આવ્યા ત્યારબાદ મેનેજમેન્ટ કમેન્ટ્રી ઘણી આપણને એક જોરદાર અહીંયાથી સ્ટ્રોંગ જોવા મળી છે, તો કઈ રીતે સલાહ આપશો ફંડામેન્ટલ્સ અલ્ટ્રાટેક સિમેન્ટના જાણીએ. અલ્ટ્રાટેક સિમેન્ટનું ચાંદીજી બહુ જ સારું રિઝલ્ટ હતું અને તમે જો કે કન્સિસ્ટન્ટ પરફોર્મર રહ્યું છે. અગર તમે સિમેન્ટ ઇન્ડસ્ટ્રીની વાત કરો તો નો એક હંમેશા એક ટોપિક રહ્યો છે અને તમે આ લેવલે આટલા મોટા બેઝ પર એને ખાસું સારું એવું ગ્રોથ થઈ રહ્યું છે. અગર તમે જો 49% પેટનો ગ્રોથ થયો જે બહુ જ સારો કહેવાય અને 13% રેવન્યુ જમ્પ એ સારું છે. અને જે પહેલા વાત થતી હતી કે સિમેન્ટ કંપનીઝ નોર્મલી આ સિઝનમાં પરફોર્મન્સ નથી આપતી, પણ તમે જો અમુક મહિનાથી એવું ચાલી નથી, સિમેન્ટ કંપનીઝ પણ સારા એવા પરફોર્મ કર્યા છે. અને તમે અગર સિમેન્ટની પણ ડિમાન્ડ કરો તો અરાઉન્ડ 7% થી 8%ની ડિમાન્ડ રહેશે, કેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પુશ છે ઇન્ડિયામાં. તો આવતા 2-3 અને ગવર્મેન્ટ બહુ ફોકસ કરી રહી છે. રૂરલ હાઉસિંગનું પણ ઓલમોસ્ટ 8-9%ની ડિમાન્ડ રહેશે આગળ જઈને. અને અહીંયાથી એવું લાગે છે કે આવતા 3-4 1-2 ક્વાર્ટરમાં પ્રાઇસ ઇન્ક્રીઝ થશે, મે બી 2-4% પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ શકે એમ છે. તો આ લોકો મને એવું લાગે છે કે અગર કોલ પ્રાઇસ ને બધા અગર સ્ટેબિલાઇઝ થઈ જાય તો આઈ થિંક માર્જિન પણ ઘણા એવા સસ્ટેન થશે અને વોલ્યુમ પણ ઓવરઓલ વધશે અને એનર્જી કોસ્ટ ધીરે ધીરે નીચે આવી છે. અને જે રીતેનું આપણે અલ્ટ્રાટેકની કોમેન્ટ્રી છે, મેનેજમેન્ટ કહી રહ્યા છે કે ખાસી ઇનઓર્ગેનિક પણ ગ્રોથ કરી રહ્યા છે. તમને ખબર છે કે જ્યારથી અદાણી આવ્યું છે ત્યારથી ઘણા બધા નાના પ્લેયર્સને ટેક ઓવર થઈ રહ્યું છે. અને ઓફકોર્સ અલ્ટ્રાટેક એમના તરફથી ફૂલ ટ્રાય કરશે કેમ કે અદાણી સાથે કોમ્પિટિશન કરવાની છે, એટલે ઇનઓર્ગેનિક ગ્રોથમાં પણ એ ખાસા આગળ છે અને ઘણા પ્રોસ્પેક્ટ સારા લાગે છે. અહીંયાથી સિમેન્ટ ઇન્ડસ્ટ્રીના પણ એક ડિસન્ટ વોલ્યુમ અપટીક દેખાય છે. તો આઈ થિંક અલ્ટ્રાટેક એઝ અ ઇન્વેસ્ટમેન્ટ મારા હિસાબથી અગર હો તો લેવું જોઈએ ને દર ઘટાડે લેવું પણ જોઈએ. તો સારો સ્ટોક છે, તમારા પોર્ટફોલિયોમાં લઈ શકે છે. કાઉન્ટર સારું પોર્ટફોલિયોમાં ખાસ તમે એક લોંગ ટર્મ માટે ધ્યાનમાં રાખી શકો છો. અલ્ટ્રાટેક સિમેન્ટ માટેનો એક વ્યૂ છે. ગઈકાલે પણ ખાસું એક બઝિંગ આપણને જોવા મળ્યું હતું. ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો અગર નિફ્ટીમાં જુઓ તો F&Oમાં જુઓ એટલે તો ત્યાં નાલ્કો, જિંદા સ્ટેનલેસ, JSPLનું કાઉન્ટર જે રીતે આપણને એક ઓવરઓલ NMDC જેવી કંપનીઓ વોલ્યુમ બેઝડ બાઇંગ આપણે શુક્રવારે પણ જોયું, ગઈકાલના સેશનમાં પણ જોયું, પરંતુ ચાઇના બેઝડ એક રિએક્શન આપણને આ સેક્ટર પર અવારનવાર બનતું જોઈ રહ્યા છે. મેટલ લોંગ ટર્મ માટે કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયા કઈ કંપનીઓ ફોકસમાં હોવી જોઈએ? જે મેટલ હમણાં એક કારણ કે લાઇમલાઇટમાં છે. ઓફકોર્સ ચાઇનાથી ઘણા બધા ન્યૂઝ આવી રહ્યા છે. ચાઇના 60-70% અગર તમે જુઓ તો કન્ઝમ્પશન હોય છે, એટલે એના લીધે ત્યાં થોડી બુલિશનેસ છે. અને મેટલ સેક્ટરમાં આગળ આપણે આવતા 2 વર્ષની પણ વાત કરીએ તો ઓલમોસ્ટ આગળ તમે કહીએ કે સ્ટીલ વોલ્યુમમાં પણ 8-10% વધારો થશે. હમણાં તમે સ્ટીલ પ્રોડક્શન જે ઇન્ડિયાની પણ ડોમેસ્ટિક પણ વાત કરીએ ઓલમોસ્ટ 9% જેવું પ્રોડક્શન રહ્યું હતું, સારું એવું રહ્યું હતું. અને સેફગાર્ડ ડ્યુટી ઘણી એવી લગાડી નાખી છે ચાઇનાથી ડમ્પિંગ ના થાય, એટલે ગવર્મેન્ટ ઘણા બધા સ્ટેપ્સ લઈ રહી છે. કોકિંગ પ્રાઇસ જે હતા એ થોડા સ્ટેબલ થઈ જશે, એટલે સ્ટીલ પ્રાઇસીસ ને બીજા બધા મેટલને પણ ફાયદો થશે. અને એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પુશ છે. અગર ડોમેસ્ટિક વાત કરીએ તો ઓલમોસ્ટ 2.5 લાખ કરોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પુશ હશે, તો આ બધાને ફાયદો થશે. ખાસ કરીને સ્ટીલમાં આ બધા પોઈન્ટ છે, પ્લસ એલ્યુમિનિયમમાં પણ ખાસો એવું ફોકસ રહેશે. એલ્યુમિનિયમ અગર તમે જો તો મને એવું લાગે છે ઈવી ને એ બધાનું જે પુશ થઈ રહ્યું છે ને ત્યાં આ ડાયરેક્ટ ઇમ્પેક્ટ થાય છે. અને ઇવન આ બધા આપણે કહેવાય ને સોલર પેનલ્સથી માંડીને ઘણા બધામાં ખાસ એવા કોપર, એલ્યુમિનિયમ બધા યુઝ થાય. તો મારા હિસાબથી આઈ થિંક આઉટલુક હમણાં 1-2 ક્વાર્ટર માટે સારું છે. હું લોંગ ટર્મ આના માટે હજી પણ એવું નથી કે ભૂલીશ છું, કેમ કે લોંગ ટર્મમાં કેમ આ બિઝનેસ ઘણા સાયક્લિકલ હોય છે. કઈ ચાઇનામાં થયું પાછું પડી છે, એટલે તમે જો શોર્ટ ટર્મ માટે કહેતા હશો તો આઈ એમ લિટલ બીટ પોઝિટિવ. અને આમાં પણ ખાસ કરીને એલ્યુમિનિયમમાં હું વધારે ફોકસ, જેમાં હિન્ડાલ્કો છે, અને સ્ટીલમાં અગર કહો તો JSW સ્ટીલ જેનું રિઝલ્ટ બહુ જ સારું આવ્યું, એક વન ઓફ ધ આઉટ પરફોર્મર રહ્યું છે આટલા વર્ષોથી, તો એના પર નજર રાખી શકો છો. પણ આ 1-2 ક્વાર્ટરની વાત છે. લોંગ ટર્મ માટે હજી પણ આપણે ટ્રેન્ડ જોવા પડશે. એવું નથી કે એક સાથે આપણે લોંગ ટર્મમાં ઇન્વેસ્ટ કરી શકીએ. શોર્ટ ટર્મ માટે એક પોઝિટિવ છે, લોંગ ટર્મ હજુ પણ એક થોડું ટ્રેન્ડ આપણે ફોલો કરવો પડશે મેટલ માટે. એક કાઉન્ટર પણ ખાસો ઘટાડો આપણને બતાવી રહ્યું છે. તો ઓબેરોય રિયલ્ટી પરિણામ અને ઓવરઓલ ફંડામેન્ટલ્સ જાણીએ કંપનીના.
જે ઓવરઓલ રિયલ્ટીના એક સમયના ઓફકોર્સ પ્રીમિયમ બ્રાન્ડ છે મુંબઈમાં ને હંમેશા એમનું પ્રીમિયમ સેગમેન્ટ જ હોય છે તો માર્જિનમાં પણ ખાસો એવો ફાયદો થતો હોય છે પણ આ જે રિઝલ્ટ આવ્યા છે થોડા નો ડિસઅપોઇન્ટિંગ આવ્યા છે કેમ કે આટલા ખરાબ રિઝલ્ટ નહોતા વિચાર્યા પણ અહીંયાથી પણ હવે તમે જો કે પ્રીમિયમ જે સેગમેન્ટ છે મુંબઈમાં તો એની ડિમાન્ડ રહેશે હા પહેલા જેવી નહીં હોય પણ થોડી મોડરેટ ડિમાન્ડ રહેશે કોમર્શિયલ રેન્ટલ પર તમે જુઓ ને તો 18-20% રેન્ટલમાં પણ ત્યાં પણ ફરક પડ્યો તો ત્યાં પણ ઓવરઓલ રિયાલિટી છે અને જે એ લોકોની લોન્ચ પાઇપલાઇન છે જે રીતે વાત કરી છે મેનેજમેન્ટને લગભગ 18,000 કરોડની છે તો અને ઓપરેટિંગ એક્સપેન્શન સ્ટેબિલાઇઝ થયું છે ધ મેઇન થિંગ ઇઝ કે જે રીતે માર્જિન ડાઉન થયું છે દેટ ઇઝ ધ મેઇન કન્સર્ન અને ઇબીટા માર્જિન ઓલમોસ્ટ 52.7% સુધી શ્રિંક થઈ ગયો દેટ ઇઝ એના લીધે આ તે ઇમ્પેક્ટ આવે તો હવે આ મેનેજમેન્ટ હવે જે રીતે મેં સાંભળ્યું છે કે આઈ થિંક દે આર ગોઈંગ ટુ ટ્રાય ટુ જે ઓપરેટિંગ એક્સપેન્સ છે એમાં ખાસો કંટ્રોલ લાવવાના છે પણ જે રીતે બુકિંગ છે ને એ બધું એ સારું છે એટલું કે ખરાબ નથી તો આઈ થિંક કોઈને પણ અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને થોડી વેટ કરી લો કેમ કે આ સ્ટોકમાં આટલું રિઝલ્ટ આવે તો થોડું મુવમેન્ટ રહેશે આઈ થિંક એ થોડા ટાઈમ થોડી સાઈડમાં બેસીને જોવું પડે કે આ ક્યાં સ્ટેબલાઇઝ થશે ઓવરઓલ સ્ટોક સારો છે પણ એ છે કે વેલ્યુએશન થોડું હાઈ છે આમ રિઝલ્ટ પ્રમાણે તો થોડા નીચે આવ્યા પછી જ લેવું આ લેવલે હું ના પાડીશ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું આ લેવલ પર નહીં થોડા નીચલા લેવલ્સની રાહ જુઓ રોકાણ કરવું છે તો ઓવરઓલ રિયલ્ટી તો એ સાથે ની અગર વાત કરીએ તો સ્વિગી ત્યાં પણ આપણે જોઈ રહ્યા છે જબરદસ્ત વોલ્યુમ બેઝડ બાઇંગ છે 6.5-7% ખરીદારી અત્યારે સ્વિગીનું કાઉન્ટર પણ આપણને બતાવી રહ્યું છે ડેઝ હાઈ 421 પર અત્યારે જે કારોબાર થઈ રહ્યો છે ફંડામેન્ટલી આ સ્ટોક અહીંયા પણ વોલ્યુમ બેઝડ બાઇંગ આવ્યું છે ઇટરનલ બાદ ટોપ વોલ્યુમ ગેનર અગર છે વોલ્યુમ બેઝડ ગેનર તો એ સ્વિગી છે આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ કંપનીને તપન સ્વિગી હજી પણ નેટ લોસમાં છે ને ઇટરનલ પોઝિટિવ છે એ મોટો તફાવત છે આ બેમાં અને સ્વિગી સમહાવ કરી રહ્યા છે કામ સારું કરી રહ્યા છે પણ હજી પણ સેકન્ડ નંબરે છે અને ઇટરનલ ખાસું એ રીતે આગળ વધી ગયું છે પણ એમનું તમે જો નેટ લોસ ઓલમોસ્ટનો 1,000 કરોડનો હતો તો આ મેઇન વસ્તુ અગર આ સ્ટોક માટે જે પોઝિટિવ થશે એ છે ગમે તે પ્રોફિટેબિલિટી આવવાની પણ આ જે એક સેન્ટિમેન્ટલ આ જે બૂસ્ટ છે જે ઇટરનલને મળ્યું છે તો એમને પણ મળ્યું છે બધાને એવી આશા છે કે આગળ જઈને માર્કેટ શેર વધશે અને માર્કેટ શેર પછી આ લોકો પોતાના પ્રાઇસ વધારશે તો આપોઆપ પ્રોફિટેબિલિટી વધશે જે પહેલાં તમે આવા ટેમ્પલેટ આપણે જીઓમાં પણ જોયો તો જીઓ ઇનિશિયલી અમુક વર્ષો લોસમાં પછી હવે તમે જુઓ તો જીઓ જબરજસ્ત પ્રોફિટ મળે ઓફકોર્સ કમ્પેરિઝન નથી કેમ કે એક ટાઈપનો ડ્યુઓપોલી માર્કેટ છે અહીંયા ઘણા બધા પ્લેયર છે એટલે અહીંયા એક મોટો આ તફાવત છે આ જે ક્વિક કોમર્સનું બિઝનેસ છે એમાં કોઈ પણ એન્ટર ગમે ત્યાં કરી શકે છે ઝેપ્ટોનો પણ આઈપીઓ આવી રહ્યા છે બિગ બઝાર લો જીઓ માર્ટ લો અને એમેઝોન બહુ જ જોરદાર ફાઇટ આપી રહ્યા છે અને રેપિડો પણ હવે એન્ટર કરીએ તો એટલું ઇઝી નહીં હોય અહીંયા પણ અહીંયા તમારે બહુ જ સાવચેતીથી ઇન્વેસ્ટ કરવું જોઈએ સ્વિગીમાં આ એક કહેવાય ને કે પુશ આવ્યો છે ઇટરનલી તો મારા હિસાબથી એનું રિઝલ્ટ આવવા દો રિઝલ્ટ જો પછી એમને આપણે ડિસિઝન લેવાય કેમ કે હજી પણ ઘણા બધા માર્જિન ઇસ્યુ ઓલરેડી કંપનીમાં છે ઓફકોર્સ ઇન્સ્ટામાર્ટ ને બધાનું કોન્ટ્રીબ્યુશન વધી રહ્યું છે ફૂડ માર્જિનમાં પણ કહી શકે કે ઇબીટા વધવાનું છે મેનેજમેન્ટ ઘણું પોઝિટિવ છે પણ મારા હિસાબથી વેટ કરવું જોઈએ કેમ કે સ્ટોક્સ આ બેવ વધી ગયા છે એટલે વેટ કરો ને પછી જોઈને જ ઇન્વેસ્ટ કરવું જોઈએ આમાં રિઝલ્ટ પછી પરિણામનું ખાસ એક ફોકસ હોવું જોઈએ પરંતુ તપન અને જીગર આપની પાસેથી એક એ જાણવું છે તપન જે રીતે તમે જણાવ્યું કે એક ખોટમાં છે એક પ્રોફિટમાં છે એ એક ડિફરન્સ છે પરંતુ ઝોમેટો અને સ્વિગી એના પ્રોફિટમાં તમારું કેટલું કોન્ટ્રીબ્યુશન છે એટલે પર્સનલ બેઝ પર તમે કઈ રીતના સર્વિસ કારણ કે અગર આપણે વાત કરીએ સ્વિગીની તો ઇન્સ્ટામાર્ટ જે છે એ ડિરેક્ટલી એની સાથે કનેક્ટેડ જે હવે ડે ટુ ડે લાઈફમાં આપણે યુઝ કરતા હોઈએ છીએ ઝોમેટોની વાત કરીએ એટલે કે ઇટરનલની વાત કરીએ તો બ્લિંકિટ જે છે એ પણ એક વન સ્ટેપ સોલ્યુશન આપણે એક કહી શકાય વન ક્લિક સોલ્યુશન રાધર અગર કંઈ ઓર્ડર કરવું છે પર્સનલી તમે આમાંથી કોઈ સર્વિસ યુઝ કરો છો પર્સનલી આ બધા યુઝ કરીએ છીએ ઇવન એમેઝોન જીઓ કેમ કે મારા ફાધર હતા 3 વર્ષ પહેલા એ કોવિડમાં ત્યારે બધું આવતું હતું ડીમાર્ટથી જઈને લઈ આવતા પણ હવે તો કોઈ ચાન્સ નથી એટલે અમે તો આખો દાડો એપમાં જ હોય છે તો બટ ઓબ્વિયસલી આ જ છે ફ્યુચર બધાનું એમાં કોઈ સવાલ નથી એટલે અમારું તો કોન્ટ્રીબ્યુશન સારો એવો છે ડેલી દિવસમાં 5 વખત ડોર પર બેલ વાગતી હશે ને કંઈક ને કંઈક કુરિયર કે કંઈ ને કંઈ આવતું હશે ઓર્ડર્સ સો ઓફકોર્સ પણ હા
મેં જેમ કીધું ને કે કોમ્પિટિશન બહુ છે એટલે ઇન્વેસ્ટર તરીકે આપણે થોડું સાવચેતી કરવી છે. બાકી કન્ઝ્યુમર તરીકે તો જેટલા પ્લેયર વધારે એટલું આપણા માટે સારું, એટલું આપણને સસ્તું મળશે. મને યાદ નથી, આઈ થિંક અમે 4 વર્ષમાં ડીમાર્ટ ગયા હોય. પપ્પા ગયા પછી તો અમે કોઈ દાડો ગયા પણ નથી. ડેફિનેટલી તપન જે રીતે જણાવી રહ્યા છે કે ઇન્વેસ્ટમેન્ટ માટે જ્યારે કરો છો ત્યારે ઘણી બધી ટેકનિકલ અને ફંડામેન્ટલ વસ્તુ આપણે જોતા હોઈએ છીએ, પરંતુ એક કસ્ટમર તરીકેની જ્યારે વાત આવે છે તો ઇવન મારા ફોનમાં પણ ઝેપ્ટો, બ્લિંકિટ, સ્વિગી, બિગ બાસ્કેટ બધી જ એપ છે જ્યાંથી એક કોમ્પિટિટિવ પ્રાઇસ પણ ઘણા મહત્વના છે. જીગર, તમે કઈ રીતની સર્વિસ અહીંયાથી યુઝ કરો છો વધારે? સૌથી પહેલા તો જેટલા પણ સ્વિગી, ઝોમેટો, બ્લિંકિટ એના એકે એપ મારા મોબાઈલમાં નથી, બીકોઝ એ હું યુઝ નથી કરતું, બીકોઝ કરવાવાળા ઘરવાળા છે, પણ ડેફિનેટલી મારા ફેમિલીના તરફથી ડેફિનેટલી યુઝ થાય છે. બટ ઓવરઓલ અગેન જેમ તપનભાઈએ કીધું કે ડીમાર્ટ આપણે ઘણા ટાઈમથી જોયું નથી. સેમ વસ્તુ અહીંયા મારે ત્યાં પણ છે. એટલું બહુ વધારે હવે જવાનું થતું નથી, બીકોઝ જે રીતે સર્વિસીસ આ બધી છે એ રીતે એટલીસ્ટ 2 થી 3 વખત તો દિવસમાં ડેફિનેટલી બેલ વાગે જ છે મારા ઘરે પણ, એટલે ડેફિનેટલી હું યુઝ કરું જ છું. બટ હું ડાયરેક્ટલી નથી કરતો, ફેમિલી મેમ્બર્સ કરી રહ્યા છે. ફેમિલી મેમ્બર્સ થ્રુ યુઝ થાય છે આ એપ. અને જનરલી પહેલાં વીકેન્ડમાં ફૂડ ડિલિવરી જ્યારે આપણે ઓર્ડર કરવી હોય ત્યારે, પરંતુ હવે જ્યારે ગ્રોસરી આટલી ઇઝીલી અવેલેબલ છે, આ સિવાય પણ ઘણી બધી વસ્તુઓ છે. આ તો એક અલગ જ એક ડિસ્કશન માટેનો એક ટોપિક રહેશે, પરંતુ અત્યારે नमस्कार दोस्तों, अगर आप चाहते हो कि आपका पोर्टफोलियो भी ऐसे स्टॉक्स, म्यूचुअल फंड, बॉन्ड्स, ईटीएफ, आईपीओ से बड़ा हो जो आपके फाइनेंशियल गोल अचीव करने में मदद करे, तो जरूर हमारा नेक्स्ट सेशन अटेंड कीजिएगा. लिंक मैंने कमेंट बॉक्स में दी है, क्लिक दैट लिंक और मैं आपको नेक्स्ट सेशन में मिलता हूँ.